હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ પોએમ નંબર 2 પેન્સિલ રિટન બાય જયંત પરમાર તેમના વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપણે પોએમની શરૂઆત કરીએ તે પહેલાં હજુ સુધી જે પણ મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી નથી એ ઝડપથી સબસ્ક્રાઈબ કરી લે. દરેકે દરેક વિડીયો છે તેમને લાઈક કરવા અને શેર કરવા, અને ખાસ તમને જે બેલ આઇકન આપવામાં આવેલો છે તેને પ્રેસ કરવું, દબાવવું, કે જેથી કરી અને તમને દરેકે દરેક વિડીયો છે તેમની જે નોટિફિકેશન છે તે મળતી રહેશે અને તમે એનો બેનિફિટ લઈ શકો છો. તો લેટ સ્ટાર્ટ અવર સેકન્ડ પોએમ, પેન્સિલ. આપણે પોએમની શરૂઆત કરીએ તે પહેલાં આ પોએમ છે એના શા માટે અને શેના વિશે લખવામાં આવેલી છે, આ પોએમ શું કહેવા માગે છે એના વિશે થોડું સમજી લઈએ. આ પોએમની અંદર એક નાનકડી એવી જે દીકરી છે એના વિશે પોએમ છે તે લખવામાં આવી છે કે એક નાની દીકરી હોય છે એ જેવી રીતે પોતાના જે આનંદિત સમયની અંદર એ પોતાની જે કાલ્પનિક દુનિયાનું સ્વરૂપ છે એક પેપર ઉપર એટલે કે કોરા કાગળ ઉપર કેવી રીતે એ આંકે છે એ સમજાવતી આ પોએમ છે, જેમાં આપણે પેન્સિલથી લઈ અને મીણબત્તીથી લઈ અને શાર્પનર કાગળથી લઈ અને જુદા જુદા આપણે ઉદાહરણો આપેલા છે. સ્વાભાવિક વસ્તુ છે કે આપણે મોટા ધોરણના વિદ્યાર્થી હોઈએ તો કોઈ પણ વસ્તુ છે એને દોરવી હોય, ચિત્ર દોરવું હોય તો આપણે જે વસ્તુઓ સામે કીધેલી હોય છે એ વસ્તુની કોપી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે એક નાનું બાળક છે એ પોતાના આનંદિત સમયની અંદર અથવા પોતાના મનની અંદર પોતાની જે કલ્પનાઓ છે એનું આલેખન છે એ જ્યારે એ પેપર ઉપર કરે છે ત્યારે એની અંદર કોઈ વસ્તુ છે એની કોપી હોતી નથી. એ કોપી હોતી નથી એ વસ્તુ આપણે અહીંયા ઉદાહરણ સ્વરૂપે પોએમની અંદર સમજાવવામાં આવેલી છે. તો એના વિશેનો પણ આપણે અભ્યાસ છે તે કરવાનો છે કે એના ઉપરથી આપણે સીધો જ ખ્યાલ આવે કે કઈ રીતે આખી પોએમ છે તે આપવામાં આવેલી છે. તો હવે આપણે જ્યારે એ વસ્તુ છે એ કાગળ ઉપર એ તૈયાર કરે છે, પણ જ્યારે એને ન ગમતી વસ્તુ મળે છે ત્યારે એના માટે બધી વસ્તુ છે એ નિરર્થક થઈ જાય છે અને એ બાળક છે એ ગુસ્સામાં આવી જાય છે અને પછી તો કે પોતાની આસપાસ રહેલી જે પણ વસ્તુ હોય એને કાં તો એ ખરાબ કરી નાખે છે અથવા તો ફેંકી દે છે અથવા તો એને તોડી નાખે છે. એવું એક સરસ મજાનું ઉદાહરણ એ સમજાવતી આ પોએમ છે પેન્સિલ. લેટ્સ સ્ટાર્ટ અવર પોએમ. માય ડોટર, મારી વહાલી દીકરી, લિટલ ડિયર ડોટર, નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ. ટુ લાઇટનો અર્થ થાય પ્રગટાવવું. અહીંયા કે એક પેન્સિલ પ્રગટાવે છે. પેન્સિલ પ્રગટાવી મતલબ કે જેમની આપણે અણી કાઢવામાં આવે છે એના વિશેની વાત કરેલી છે, પણ કેવી રીતે પ્રગટાવે છે? વિથ અ શાર્પનર. શાર્પનરનો અર્થ આપણે ખ્યાલ જ છે જે રબર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ ઇરેઝ કરવા માટે પેપર પરની વધારાની વસ્તુ, કે એ શાર્પનર વડે શું કરે છે તો કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એક શ્વેત કાગળ, સફેદ કાગળનું આકાશ, અહીંયા આપણે ઉદાહરણ સમજાવેલા છે ઉપમા આપીને, બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, કે જે પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. એટલે કે આપણે સમજાવવામાં આવેલું છે કે કોરા કાગળ રૂપી આકાશની અંદર તો કે પેન્સિલ છે એમને પ્રજ્વલિત કરી અને પછી એમને શું કરે છે તો કે પ્રકાશથી એને પાથરવાનો, પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કરે છે. હવે એમાં કઈ કઈ વસ્તુ તો કે ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, ગ્લાસનો અર્થ થાય ચશ્મા, કે મોરની આંખો પર ચશ્મા. અહીંયા આપણે જે પણ ઉદાહરણો આપવામાં આવેલા છે એ નોર્મલ લાઈફની અંદર આપણે જોવા મળતા નથી, પણ એક આ બાળકની પોતાની કલ્પના શક્તિ છે એનું ચિત્ર અહીંયા આપણે વર્ણવેલું છે. અને ત્યારબાદ
ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે કે મોરની આંખો પર ચશ્મા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર ચેરિયટનો અર્થ થાય છે અગ્નિરથ, ચેરિયટનો અર્થ થાય રથ. હવામાં ઉડતો અગ્નિરથ. આ જે પણ આપને ઉદાહરણો આપવામાં આવેલા છે એ બધા કાલ્પનિક છે. રિયાલિટીમાં, વાસ્તવિકમાં એ વસ્તુઓ આપને જોવા મળતી નથી. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રસ્તા પર ચાલતું વિમાન. સ્વાભાવિક રીતે જોઈએ તો પ્લેન છે, વિમાન છે, હવામાં ઉડતું હોય છે. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ. કન્વર્ઝેશનનો અર્થ થાય છે વાતચીત. એટલે કહે છે કે ગાય સાથે વાતો કરતો સિંહ. સ્વાભાવિક રીતે આ વસ્તુ જોવામાં આપણે ક્યાંય મળે નહીં, એટલે કે મુશ્કેલ છે, એ વસ્તુ પોસિબલ નથી. એન્ડ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ટ્રી. પેચનો અર્થ થાય છે ધબ્બો, કાળો દાગ. એટલે કહે છે કે કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂરજ અને તેના ઉપર વાદળનો એક ધબ્બો, જે આપણે સામાન્ય રીતે કુદરતી દ્રશ્યની અંદર જોતા હોઈએ છીએ. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ફોરહેડનો અર્થ થાય કપાળ, કે વાદળના કપાળ એટલે કે લલાટ પર ઉડતી એક ભૂરી માછલી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. વોટરફોલનો અર્થ થાય ધોધ. એટલે કહે છે કે ધોધમાં તરતું એક પીળા રંગનું પતંગિયું. માય ડાર્લિંગ ડોટર. મારી વહાલી દીકરી. ઇન હર એક્સ્ટસી. જેનો અર્થ થાય છે અત્યાનંદ, એટલે ખૂબ જ વધારેમાં વધારે આનંદ થવો. ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. કે તેના અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં તે વ્યસ્ત છે. સ્ટ્રેન્જનો અર્થ થાય વિચિત્ર, એટલે કે કાલ્પનિક વસ્તુ. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. પરંતુ જ્યારે શાળાના શિક્ષક છે એ તેને ગૃહ કાર્ય આપે છે. માય ડાર્લિંગ ડોટર. ડાર્લિંગનો અર્થ થાય વહાલા, કે મારી વહાલી દીકરી, મારી વહાલી ઢીંગલી. બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. એંગર એટલે ગુસ્સો. ગુસ્સામાં તે પેન્સિલની અણીને તોડી નાખે છે. ટીપ એટલે અર્થ થાય અણી. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. ટુ એક્સટિંગ્વિશનો અર્થ થાય ઓલવી નાખવું. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ એટલે કહે છે કે ગુસ્સામાં તે પેન્સિલની અણીને તોડી નાખે છે અને પેન્સિલની મીણબત્તી છે એ ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. રિમેનનો અર્થ થાય રહેવું અને સ્મોકનો અર્થ થાય છે ધુમાડો. કહે છે કે શ્વેત કાગળના આકાશમાં, એટલે કે સફેદ કાગળના આકાશમાં માત્ર ને માત્ર રહે છે તો એ ફક્ત ને ફક્ત ધુમાડો. આવી રીતે આપણે આખી પોએમ છે એ કાલ્પનિક ચિત્રો છે એના દ્વારા સમજાવવામાં આવેલી છે. એક નાના બાળક છે તેના મનની અંદર જે ઉત્પન્ન થતા, એટલે કે જે વિચારો છે એ કયા પ્રકારના હોય એ વસ્તુ વિશે સમજાવવામાં આવેલું છે. ફરી એક વખત આપણે એને સમજી લઈએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર એટલે કહે છે કે મારી દીકરી, નાની વહાલી દીકરી. લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. એક શાર્પનર વડે એક પેન્સિલ છે તેને તો કે શું કરે છે, તો કે પહેલાં એક તો પેન્સિલ છે તે પ્રગટાવે છે અને ત્યારબાદ તો કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. શ્વેત કાગળનું જે આકાશ છે તેના ઉપર પ્રકાશથી પ્રજ્વલિત થાય છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. વૃક્ષ સાથે ઉડી જતું કાળું પક્ષી. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે કહે છે કે મોરની આંખો પર ચશ્મા. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. હવામાં ઉડતો અગ્નિરથ. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રસ્તા પર ચાલતું વિમાન. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ એટલે કહે છે કે ગાય સાથે વાતો કરતો સિંહ. અને ત્યારબાદ અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ.
કાળા વૃક્ષ પર એક આંખવાળો સૂરજ કે તેની ઉપર વાદળનો એક ધબ્બો. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. વાદળના લલાટ અથવા કપાળ પર ઉડતી એક ભૂરી માછલી. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. કે જે ધોધમાં તરતું એક પીળું પતંગિયું. માય ડાર્લિંગ ડોટર. મારી વહાલી દીકરી. ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. એટલે કહે છે કે તે અત્યાનંદમાં વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. પરંતુ જ્યારે શાળાના શિક્ષક તેને ગૃહ કાર્ય આપે છે. માય ડાર્લિંગ ડોટર એટલે કે મારી વહાલી ઢીંગલી. ઇન એંગર ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ. તે પેન્સિલની અણી છે તે તોડી નાખે છે અને પેન્સિલથી મીણબત્તી છે તે ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. શ્વેત કાગળ રૂપી આકાશમાં રહે છે તો ફક્ત ધુમાડો. ખૂબ જ સરસ પોએમ છે કે નાના બાળકનું મન છે એની અંદર ઉદ્ભવતા જે કાલ્પનિક ચિત્રો છે એ કયા પ્રકારના હોય છે અને એને મનગમતી વસ્તુ છે એ બનાવે ત્યારે એનું ચિત્રનું સ્વરૂપ કયા પ્રકારનું હોય છે અને જ્યારે એને ન ગમતી વસ્તુ છે એ કાર્યરૂપે એમને કહેવામાં આવે છે કરવા માટે તો એના કારણે એનું મન કેટલું વિચલિત થાય છે. આ બંને પ્રકારની પરિસ્થિતિ દર્શાવતી આ પોએમ છે કે જે લખવામાં આવેલી છે જયંત પરમાર દ્વારા, જે ટ્રાન્સલેટેડ બાય બેદર બખ્ત. ખૂબ જ સરસ પોએમ છે અને ખૂબ જ મહત્ત્વની છે. થેન્ક યુ વેરી મચ.